સીતારામ ખેડૂત મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ. આપણા તરફથી વિડીયોમાં આપણે વાત કરીશું ડુંગળીના પાક. બધાય ડુંગળી થઈ ગઈ છે જનરલી, અને જે હું વિડીયોમાં વાત કરું છું ટોપિક, અત્યારે બધા ખેડૂત મિત્રોને ખબર તો છે ડુંગળીમાં કેટલા દિવસે ખડની દવા નખાય, પણ મુદ્દો એ છે કે ઘણાને એવું છે 10-12 દિવસની થાય એટલે લાગે કે ખડ વધારે છે, તો એમાં 15 દિવસની અંદર કઈ દવા હાલે જે આપણે લીખો ગોળ પાનનું હોય, પટ્ટી પાનનું હોય, બાળી શકાય એ વિડીયો વાત કરશું. પછીનો મુદ્દો આપણો એક આવે કે આપણે એડવાન્સ હાલીએ, મતલબ એમાં કોઈ ખાતર આવતા હોય, કોઈ ફૂગનાશક હોય તો છોડ જાય નહીં, છોડની તંદુરસ્તી જળવાઈ રહી, એ બંને સાથે વાત કરશું. તો વિડીયોમાં પહેલાં હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમને સારી માહિતી લાગતી હોય તો. બાકી આપણે રોજ આવું કહેતા નથી ને, આપણે માહિતી આપણી હોય આપણે પ્રસાર કરવામાં આપણે ધ્યાન રાખીએ કે ખેડૂતને કંઈક બે વસ્તુ જાણવા મળે એટલા માટે. તો વિડીયોમાં જે વાત કરવાની છે આપણે, જે તમને વાત કરી એમ ખડ બાળવાની દવા, એની વિશે આપણી પાસે એક દવા છે જે 12 દિવસનું કે 15 દિવસનું તમારી ડુંગળી થઈ હોય, તમને લાગતું વધારે ખડ નીકળી ગયું છે તો કઈ રીતે વપરાય, એનું નામ શું છે એ બતાવીશ. પછી આગળ તમને એક સ્લાઇડમાં ફોટો બતાવી દઉં છું. અમુક ખડ હોય એ ગોળ પાનના હોય, પણ જે જમીનની મૂળ સાથે સંકળાયેલા હોય, જો આપણે પાસે તમને કંઈક નવું શીખવા મળશે, એ શીખવાનું છે, જે ટોપિક છે મેન. પછી તમને અમુકને સારું લાગે તોય છે, ખોટું લાગે તોય ઠીક છે. અમુક ખડ હોય રેડી લાંબા પાનના ગોળ પાનના હોય. આજે મારે જે ખેડૂતનો ફોટો આવ્યો બહારથી, મતલબ આ બીજા જિલ્લાના છે કે આ ખડ છે, તો એ ખડ તમને જે સ્લાઇડ ઉપર તમે ત્યારે જોઈ શકો છો. અને તમે અલગ અલગ કહેતા હમિયાને લૂણી કે જમીનમાં હોય, જમીનમાં મૂળિયા હોય એના, એટલે આ તમે કોઈ પણ દવા નાખશો, હું આગળ દવા બતાવું એનાથી બળશે નહીં. તમારે આ હોય અને આ માટે તમે ફોન કરતા હોય તો એ સ્લાઇડ ઉપર તમને હમણાં ફોટો બતાવ્યો તો એ બાબતે ફોન નહીં કરતા. તમે સ્લાઇડમાં જે જોઈ ખડશે એ એકે દવાથી નહીં બળે. બાકી બીજા વિડીયો બનાવીને તમને કહેતા હોય એ સાટી ગયો, તો આમાંથી હું બતાવું તમને કહેતા હોય તો તમે સાટવાની છૂટી. આપણે એમાં કોઈ પણ પ્રકારની જવાબદારી લેતા નથી. કાલે સવારે શું છે કે આપણે ખેડૂતોની ટેવ જ એવી છે, જે વસ્તુ આપણે નથી બતાવી, નથી બાળવાનું, આપણે પ્રશ્ન જ એવા હોય છે. કાલે મેં વિડીયો બનાવ્યો, ખેડૂતોને કીધું તમારે પ્રશ્ન હોય તો તમારે કેટલું ml નાખવાનું છે, તો અમુક ખેડૂતોએ કાલે જે આપણો કપાસને બાબતે વિડીયો બનાવ્યો તેમાં લખે આનો ભાવ હું કેટલા ml નાખવાનું, બધું મેં વિડીયોમાં સમજાવશો તો તમને આવા પ્રશ્નો કેમ ઉત્પાદન થાય. આપણે વિડીયો તમે પહેલાંથી ઠેઠ સુધી જોયો હોય તો એમાં આપણે બધું સમજાયું. ભાવ તો હું કોઈ દવાના કહેતો નથી, એ કંઈ નહીં, બધે અલગ અલગ ભાવ હોય, એટલે તો ભાવ બાબતે તો કોઈ કોમેન્ટ લખવાની નહીં. ખાસ કરીને તમારે કોઈ પણ ભાવ જણાવવો હોય શું છે, મારી એરિયાના ભાવ અલગ હોય, તમારી એરિયાના અલગ હોય, એટલે એમાં હું કોઈ બાંધછોડની કોઈ એવી કોમેન્ટ લખતા નથી. કોઈ પણ હું દવા બતાવું તમને આગળ રેડી, એ બાબતે કોઈ કોમેન્ટ લખવાની ખાસ યાદ રાખજો. જેને લખવું હોય કાંઈ તો સારું લખો, માહિતી સાચી તમને લાગતી હોય. રોજ આપણે અલગ અલગ બધી માહિતી આપીશું, તમને એમાં કાંઈ લાગતું હોય કે નહીં આ માહિતીથી આપણે કંઈક ફાયદો થશે. તો જે આગળ મેં તમને આગળ સ્લાઇડમાં જે ખડ બતાવ્યું હતું તમે જોયું છે, એ ખડ આમાંથી હું તમને આગળ દવા બતાવી એકેથી બળવાનું નથી. તો એવું તમારા ખડ તમારા એરિયામાં હોય ડુંગળીમાં તો એ બળશે નહીં. એનાથી તમારે દાંતડી લઈ લેવાની, મજૂરથી લેબરથી કામ કરાવી લેવાનું. એ પ્રશ્ન મેં સોલ્યુશન આપી દીધું છે તમને સોલ્યુશન સમજાવી દીધું છે. હવે પ્રશ્ન ન થવો જો, નો કોમેન્ટ આવી જાવ. કાંઈક તમને ન સમજાણું હોય ફોન કરો, ફોન ઉપાડું છું, નંબર હોય છે આપણા રેગ્યુલર બધા વિડીયો. ક્યારેક કદાચ ભૂલાઈ ગયું કે હું પણ માણસ છું, મને બધું યાદ રહેવું તો નથી. તમે માણસ છો, હું પણ માણસ છું, તમે જોવાળા છો, હું માણસ છું, કોઈ અલગ રોબોટ તો નથી. એ મારથી થાય એ રીતે મહેનત કરીને રોજ અલગ અલગ મને બધું સમજાવું છું. તો પહેલાં ખડ વિશે માહિતી આપી દઉં, પછી છેલ્લે પહેલાં ખાતર વિશે માહિતી આપી દઉં. એડવાન્સ તમારે હાલવું છે તો આપણી પાસે એક N5 કરીને ડોલ છે, એમાં હું તત્વો આવી તમને સમજાવી દઉં. પેલા ડોલ જ બતાવી દઉં તમને લાઈવ, એટલે તમને આઈડિયા રહે. જે આપણે વિડીયોમાં ઘણી વખત બતાવી છે, આપણે આ જોઈ લો તમે રેડી. આ શું કામ કરશે હવે તમારા મનમાં પ્રશ્ન રહે. તો આની અંદર ઘણા તત્વો ભેગા છે. તમારી ડુંગળી 10 દિવસથી લઈને ગમે ત્યારે થાય, અને એક ડુંગળીના પાકમાં નાઇટ્રોજનવાળી વસ્તુ દેવાની જરૂર નથી, જે ખાતર આવે છે. પણ નામ લઈ માહિતી હાંસી દેવી છે તો અમુક મારે શક્ય છે, હકીકત તમને કેવી પડશે. નાઇટ્રોજનવાળું એટલે જે યુરિયાવાળું તમે ખાતર અત્યારે ઘણી જગ્યાએ મળે છે, નથી મળતું, પણ એ ડુંગળીના પાકને જરૂર નથી, એને મળી રહે છે.
અને એક બીજો શબ્દ એ પણ તમને સમજાવી દઉં, જે છોડને જરૂર હોય એ ખાતર આપો, જે ફૂગનાશકની જરૂર હોય એ ફૂગનાશક આપો, જે ડુંગળી હોય એ તમારી જળવાઈ રહેશે. આ જ શીખવાડવાનું છે તમને બધું. પછી આપણે જરૂર નથી માર્કેટમાં જે વસ્તુ ન મળતી હોય એમાં આપણે ગોતવા નીકળીએ, પણ એ એને જરૂર નથી તો તમે બબે ઠેલી શા માટે ઉડાડો છો, શું ખર્ચ કરો છો? એની કરતાં જરૂર હોય આવી ડોલ છે કે બીજું કોઈ પણ ખાતર આવે, હું બતાવું, હું તમને કહી દઉં કે આ ડોલ તમે નાખો, પણ મારું કામ છે અહીંથી તમને સમજાવવું. હવે આ ડોલમાં શું આવે આપણે સમજાવી દઈએ તમને. પહેલાં તો આ ડોલ છે, મતલબમાં આપણે Gen5 ખાતર છે, રેડી. આની અંદર હુમિક એસિડ આવે છે, રેડી. એમિનો એસિડ આવે છે, સીવીડ આવે છે, પછી ફુલવિક એસિડ આવે છે, માઇકોરાઝા મૂળ માટે જે પેશન્ટ કામ કરે છે. તમે આ ડોલ કોઈ પણ ખેડૂત વાપરવા લઈ જાઓ તો આપણે 1-2 કેરો બાકી રાખવાના, પછી 10 દિવસ પછી નિરીક્ષણ કરવાનું કે નથી નાખ્યું એમાં હું મૂળમાં કાંઈ ફેર છે નથી. પછી ટાઇકોડર્મા સુડોમોનાસ બેક્ટેરિયા આવે છે, એટલે એડવાન્સ છોડ માટે કામ કરશે. પછી બીજું આવે છે પેસિલામાઇસિન, એ એક લિમોટેડ માટે, મતલબ નેમોટેડ એટલે છે આપણે બાફિયાની અસર કહીએ. હું તમને કહું 100% કામ, પણ એડવાન્સ તમે હાલશો તો તમને સફળતા મળશે. એડવાન્સ હાલશો જેટલા એટલો ખર્ચો ઓછો થાય. આજનું એક એક્ઝામ્પલ લઈ લો, એક ભાઈને ભૂલથી રીંગણીના પાકમાં ખંડની દવા નખાઈ ગઈ શીંગવાળી. એ વિડીયો જોશે એટલે ખબર પડી જાય કે મારી વિશે જ ચર્ચા કર. પણ જે આપણે અમુક વસ્તુ છે જો ન હાલતી આપણે ભૂલું ન કરી તો એને આજે જોઈ તો બહુ ખર્ચો આવ્યો, એને અત્યારે ટ્યુશન કરતાં નિદાય નાખ્યું તો સારું હતું. કેમ કે એક તો અઠવાડિયાથી રીંગણા નથી ઉતરતા, રીંગણા બગડેલા નીકળે, કેમ કે મૂળિયામાં એ દવા એ શીંગવાળી અહીંયા હાલે નહીં. તો આપણે ભૂલ આવી જ કરી છીએ. આવું શીખવાનું છે. તમને ન સમજાય કંઈ દવા તમારી પાસે ઘરે એક્સ્ટ્રા પડી હોય ફોટો મોકલો, આમાં નખાય ન નખાય આપણે એમ બધું સમજાય છે ખેડૂતને. આપણે એવું નથી કે અહીંથી રડી લેવું તો મારી પાસે દવા લીધી નથી લીધી, બહારથી જિલ્લામાંથી હોય જે ખેડૂત આખો દિવસમાં ફોન આવતા આપણે બધા જવાબ દઈએ છીએ, રેડી. પણ જે વસ્તુની જરૂર હોય એ પોષક તત્વની એ છોડને આપો, ન જરૂર હોય એ નહીં આપવાનું. આપણને ખબર છે. એક એક્ઝામ્પલ લઈ લઈએ કે આ વસ્તુ આપણે કાસ છે, હાલો કાસ ખવાય નહીં, ખાય એટલે શું થાય? શરીર ફાટવાનું છે, શરીરને નુકસાન થવાનું છે. તો આપણે એવું નથી ખાતા એમ. તો છોડની જે પોષક તત્વની જરૂર હોય એવું આપો. આમાં છે બધું આવી ગયું. આ આપ્યા પછી નાઇટ્રોજનવાળું ખાતર દેવાની જરૂર નથી. આની સાથે કોઈ પણ ફૂગનાશક ભેગું નાખી ગયો. તમારે એડવાન્સ ફૂલ કામ કરાવવું હોય, ફૂગનાશક ઘણા પ્રકારના આવે અલગ અલગ. એમાં આપણે જ્યારે જાતા નથી લાંબી ડિટેલમાં, તો વિડીયો બહુ લાંબો થઈ જાય. મારી પાસે હાજરમાં છે બધા અલગ અલગ બતાવવા જાઓ. સિમ્પલ ને સાદું એક મારી પાસે જે સુલું કરીને છે એ પણ હાલે, બતાવી દઉં, જોઈ શકો છો. આ રેડી. હવે એક તમને સાથે દવા પણ બતાવી દઉં, જે તમારે ડુંગળીના પાકમાં પહેલેથી ઠેઠ સુધી બધા સ્પ્રેમાં હાલશે. જો આ છે, આ તો તમને તમારા એરિયામાં કદાચ નહીં મળે. આ બહુ અઘરી વસ્તુ છે, એટલે નહીં મળે. એટલે તમારે કદાચ મારે એગ્રોનો આની માટે તમારે સંપર્ક કરવાનો રહેશે, કેમ કે આ વસ્તુ આપણે આપણી રીતે મેનેજમેન્ટ કરાયેલી છે. એટલે તો આ વસ્તુ એવી છે, તમે ડુંગળીને પહેલેથી ઠેઠ સુધી નાખશો એટલે જે તમારે છોડ આખો કડવો થઈ જાય. કાલ મેં કપાસમાં જ સમજાવ્યું હતું, આમાં જ બધાને પ્રશ્ન હતા. કાંઈ આ બધા પાકમાં હાલે છે. એક સાલું શાકભાજીમાં દવા નથી હાલતી, કાલે પણ આપણે એની વિશે સમજાવ્યું હતું. તો આ દવા છે પપ્પે 25થી 20 ml શરૂઆતમાં, અને બહુ હેવી એટેક હોય કોઈ પણ જીવેતનું એ દવાની ભેગવાને 30 ml નાખવાનું. પહેલાં 20 થી 25 ml જે ગયા વર્ષે વાપરવા માંડ્યા છે. એક ખેડૂતે કપાના પાકમાં પણ 2 વખત આનો સ્પ્રે કરી નાખ્યો છે. જે વાપરે છે એ રેગ્યુલર વાપરે છે. આપણે એ કપાસ ઉપર એ ખેડૂતનો વિડીયો બનાવશે ટૂંક સમય 2 થી 3 દિવસમાં, ત્યારે તમે જોઈ લેજો કેવી રીતનું વાપરે છે. છેલ્લા 1.5 વર્ષથી જ્યારથી આ દવા આવી છે ત્યારથી કન્ટિન્યુ રેગ્યુલર બધા પાકમાં વાપરે. સિંગમાં 2 વખત સ્પ્રે કરી નાખ્યો, કપાસમાં 2 વખત રાઉન્ડ લઈ લીધો, અને એથી ત્રીજી વખત 1 થી 2 દિવસમાં લેવાના છે. તો દવાના ફાયદા હું કાલે 1 થી 2 દિવસમાં આપણે વિડીયો બનાવીશું, ત્યારે જ આપણે તમને કહીશું કે આનો શું ફાયદો છે. એમ આપણને દવામાં ખર્ચ ઘટાડવા માગું છું. જે નથી નાખવાનું એ ઠેલિયું ન ઉડાડો, આમું જે જરૂર હોય એ દવા આપો, એટલે તમને લાંબા ટાઈમ સુધી કોઈ પણ વસ્તુ હોય એનો રિઝલ્ટ સંકળાયેલું રહે. એટલા માટે તો હવે ડુંગળીના પાકમાં આપણે ખડ વિશે વાત કરીશું. હાઇડ્રોજી ખાતર જે લઈને તમને એક દવા છે જે પ્રો એસ, તમે જોઈ લીધી બોટલ, પહેલેથી ઠેઠ સુધી હાલે છે. એ તમારા એરિયામાં લગભગ નહીં મળે, એટલે ખોટા પાછા ફોન નહીં કરતા. તમારે જોતી હોય તો કહી દેજો, કુરિયર થઈ જશે. એ બોટલ આવડી આ રેડી. કેમ કે ઘણી વખત તમે પૂછો છો જેવી આપણે બતાવી કે આ મારી એરિયા મળશે, આ તો નહીં જ મળે. કેમ કે મેં તમને અગાઉ એની બધી આખી ચર્ચા કરી. હવે ખંડ બાળવાની દવાની વાત કરીશું આપણે, જે ધાનુકા કંપનીનું 1 કિલ આવે છે, અને આવી રીતે એક અદામા કંપનીનું આવે
ટકેલ કરીને આવે છે. આ બંને દવા સેમ કામ કરે છે. આપણી પાસે આ બોટલ હાજરમાં છે એટલે પહેલાં આની વિશે સમજાવી આ કઈ રીતે કામ કરે છે. પછી તમારે અલગ અલગ હાલવું હોય તોય ઠીક છે. જેમ કે તમારે 15 દિવસનો રોગ ડુંગળી હોય ઉગ્યા પછી કહું છું, તમે નાખો એટલે 5મા 6ઠા દિવસે બહાર આવે. એક આ પોઈન્ટ સમજા જેવો છે. આપણે સીધું નાખીને આ તારીખ 4 તારીખે નાખ્યો 19 તારીખ મારે 15 દિવસ એમ 15 દિવસ ન ગણાય. કોઈ પણ મોલ હોય ને ઉગ્યા ત્યારથી એનો દિવસ ગણવાના હોય. કંપની આ રીતે માને છે. પછી આપણે કરીએ ભૂલ, ત્યાંથી દવા ઓછા દિવસ હોય એટલે છોડવો લતોડ લાગી જાય. લતોડ ન લાગે એની માટે આપણી પાસે ઓપ્શન છે, પણ આપણે એવું વિચારતા નથી. આપણે હવે જો તમને કહી દો, તમે ખંડની દવા નાખો એટલે છોડ લતોડા જાય એટલે પછી એને જરૂર પડે ખાતર, પોષણ. આપણે કેમ કંઈ માંદા પડ્યા હોય તો ખોરાક તો જોવો જ કે ને. તમે હર્બિસાઇડ દવા જે નાખો છો ખડ બાળવાની, એટલે છોડને ખાતર જોવે અથવા કોળવાની દવા જોવે. રેડી. આની સાથે હાલ એવી છે, પણ બને ત્યાં સુધી જે હું દવા બતાવું છું એ પછી તમે કોઈ જીવાતની દવા નાખતા ખડ બાળ્યા પછી આ દવાનો ઉપયોગ કરશો એટલે છોડનું સીધું પાંદડું તરત કરી નાખશે જે બરડને વળી ગયું હોય. આ એની માટે સ્પેશિયલ ખડની દવા અને એક્સ્ટ્રા કોઈ પણ દવા સાથે હાલે છે. આ ડુંગળીના પાકમાં 2 થી 3 સ્પ્રે થવા જોવે આના. તમારે ડુંગળીના પાંદડા સીધા રાખવા હોય તો વળી ન જાય. જ્યારે ઘૂસડા વળે ત્યારે કોઈ પણ દવાની સાથે આને નાખો તો તરત પાંદડું સીધું કરી દે. ઘૂસડા એટલે જે આપણે વળી જાય છે એવાય કામ કરે છે. આ કોઈની દવા છે એક જાતની, કોઈ ફૂગનાશક નથી, કોઈ જીવાત માટે નહીં, પણ આ એક ટ્રેસ રિલેટેડ છે, ખોરાક માટેની દવા છે. ખોરાકમાં ખાતર રીતે આલે નીચેથી ઉડાડી શકો, પણ છાંટવાનો ઉપયોગ કરવાનો ખડની દવા સાથે વધારે કરવાનો. તો આ 1 કિલ નાખતા હોય તો 1 કિલનું શું કામ છે? 15 દિવસનું તમારી વસ્તુ છે ત્યારે નાખો ત્યારે 15 ml માપ છે. 20 દિવસનું આપણી ડુંગળી જોઈએ તો 20 ml, 18 દિવસ જોઈએ તો 18 ml, એ રીતનું માપ છે. 25 દિવસનું જોઈએ તો 25 ml નાખવાનું. આ રીતનું આનું માપ છે. આ હાલે છે. હવે તમારે અલગ અલગ કરવું હોય તો પટ્ટી પાન માટે આપણી પાસે 2 ઓપ્શન છે. વિક સુપર, આ બાજુ નોવાન સુપર ટ્રોપિકલ કંપની, આ બંને હાલે છે પટ્ટી પાન માટે. રેડી. હવે તમારે એની સાથે કોઈ પણ ગોળ પાનની દવા નાખવી હોય તો એમાં આપણી પાસે આ પણ હાજર છે ગોળ પાન માટે. પણ મેં આગળ સ્લાઇડમાં બતાવ્યું ગોળ પાન એ બળશે નહીં. તમને જે આગળ પહેલાં અગાઉ વિડીયોની શરૂઆતમાં વાત કરી હતી તો એ રીતે સમજાઈ દીધું છે. આ પણ ગોળ પાનની દવા છે, જેયુ કંપનીની. આ છે ટ્રોપિકલ કંપનીની. પછી ઇન્ડોફિલની ગોલ કરીને આવે છે, એ આપણી પાસે બોટલ હાજરમાં નથી, દવા છે જ તી, આપણી પાસે હાજરમાંથી મેં આપણી રીતે સમજાવ્યું. આ 2 પટ્ટી પાન માટે છે, આ 2 ગોળ પાન માટે છે. અલગ અલગ રિઝલ્ટવાળી વસ્તુ છે. હવે એક મુદ્દો ફરીથી 1 મિનિટ લઈ લઉં છું. આ દવાનો ડુંગળીમાં જેટલા ખેડૂત મિત્રો પહેલેથી ઠેઠ સુધી વાપરશો એટલે તમારા દવાના છંટકાવ ઘટશે. આપણે ખર્ચ ઘટાડવાનો છે. ડુંગળીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવું હોય રેડી, તો આ દવાનો કન્ટિન્યુ ઉપયોગ રાખવાનો, તો તમને સફળતા મળશે. 100%ની પણ હું તમને 110% કહી શકું. કોઈ પણ દવા તમે જીવાતની નાખો એને ભેગી આને 20-25 ml દર સ્પ્રે નાખતી રહેવાની. જે અમુકને બાજુવાળાનું જોવાનું તમારે, એને ડુંગળી કરીને તમારે આ એને કહેવાનું નહીં. અઠવાડિયું તમારે 15 દિવસ બાજુવાળાને નહીં કહેવાનું તમે આ દવા નાખો છો. તમને પૂછશે કે ત્યાં હું કર્યું, મારે એટલી બધી જીવાત આવી જાય ને તારે કેમ નથી આવતી. તમે જ્યાં સુધી આવું નહીં કરો ત્યાં સુધી તમને તમારે કરવું હોય તો પછી મેં તમને જે રસ્તો બતાવ્યો છે રેડી, બાજુવાળો તમને પૂછશે. આ દવાનો તમે કોઈ પણ દવા સાથે ઉપયોગ કરશો એટલે તરત બાજુવાળો પૂછશે તમને કે એલા ભાઈ તે શું કર્યું આ એમ, મારે કેમ આવી બધી લીલી છમ નથી. કેમ કે આ છોડ કડવો રાખે, જીવાય તો એ અંદર રહી નથી શકવાની. છોડેની કોળ કુણપ તો સારી રહેવાની છે. એટલે મેં મારી રીતે તમને સાચી માહિતી આપી છે. હવે આપણે શું કરવું, આપણે નિર્ણય લેવાનો. તો કંઈક ફરીથી કાલે નવી માહિતી સાથે મળશું.